નમસ્કાર, મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, આપની સાથે હું મંજુલા. ગુજરાતમાં ઘણી એવી ઘટનાઓ ઘટે છે કે જેમાં સામાન્ય બોલચાલીમાંથી ખૂબ મોટી ઉગ્ર ચર્ચા બની જતી હોય છે. તેમાં મુખ્ય કારણ એવું થાય છે કે જે બે વ્યક્તિ હોય છે અથવા તો બીજા તેની સાથે રહેલા વ્યક્તિ હોય છે, તેમાં કોઈ એક વ્યક્તિ હોય છે તે થોડું સામાન્ય એવું બોલી જાય, તેને કહેવાથી તે વ્યક્તિ થોડોક વધારે ગરમ થાય ને તેના કારણે તે બીજા વ્યક્તિને કહી દે અને સામેનો વ્યક્તિ પણ એવો હોય તેના કારણે આવી બોલચાલી થતી હોય છે. પરંતુ બેમાંથી એકાદ વ્યક્તિ એવું સમજવું જોઈએ કે ભૂલ આપણી છે, તેવી રીતે તે સ્વીકારી લેવું જોઈએ, જેથી આવી ચર્ચાઓ અને આવા નાના ઝઘડાઓમાંથી જે મોટી ચર્ચાઓ બને છે તે અટકે છે. કારણ કે આપણે જોઈએ છીએ કે નાના નાના એવા શબ્દોથી અમુક ખૂબ મોટી બોલચાલી થઈ જાય છે ને તેના કારણે આપણે જોઈએ છીએ કે મર્ડર જેવા કેસો પણ આપણી સમક્ષ આવે છે. ત્યારે આવું માત્ર એક જ માટે નથી, કેટલી એવી હોય છે જેના કારણે તેના કારણો અલગ અલગ હોઈ શકે છે. ત્યારે અત્યારે એવું થયું કે એક લાઇટના વ્યક્તિ હતા અને જે અધિકારી હોય છે ને દરેક વખતે એવું થાય છે અને એવું હોય પણ છે. અત્યારે આપણા ગુજરાતમાં બધી જ સ્થાનિક લાઇટના જે વ્યક્તિ હોય છે તેઓ એક અધિકારીની નિમણૂક કરેલી હોય, તે ત્યાંના સ્થાનિક લોકો લાઇટની જાણ કરે તો તેમને લાઇટ મોકલે અને તેમના ક્યાંય લાઇટનો થાંભલો પડી ગયો હોય તો તે લાઇટને કાપે છે. તે લાઇટ જ્યાં ના હોય અથવા તો જ્યાં લાઇટનો તાર તૂટી ગયો હોય અથવા તો લાઇટની એવી કંઈ પણ પ્રોબ્લેમ હોય તેને સોલ્વ કરવા માટે તે પહોંચી જાય છે અને તેઓ કેવી રીતે લાઇટ પહોંચાડે તેઓનો પોતે પ્રયત્ન કરે છે. પરંતુ અત્યારે એક વિડીયો એવો આવ્યો કે જેમાં ચાર પાંચ વ્યક્તિઓ હતા અને ચાર પાંચ વ્યક્તિઓ જઈ અને તે ત્યાંના સ્થાનિક અધિકારી હતા, ઓફિસર હતા, તેમને માર્યા. તેમણે ઓફિસના કાચ તોડી નાખ્યા, ખુરશી આમ તેમ ઉડતી હતી, તેમના જે ટેબલ હતું તે જ્યાં તે ઉડતું હતું, આખી ઓફિસ વેરવિખેર કરી નાખીને ત્યાં ખૂબ તોડફોડ કરી. આવું તો કંઈ આપણા કાયદાઓમાં નથી લખ્યું. ભલે આપણને એવા આપણા અધિકારોનું આપણા અધિકારો તેને સ્વીકારી શકીએ છીએ. આપણું અહીં લોકશાહી છે, તે માટે આપણે આપણી મરજી પ્રમાણે કરી શકીએ છીએ. તે વાત સાચી છે, પરંતુ એ વાત એવી રીતે સાચી નથી કે તમે કોઈ વ્યક્તિને મારી શકો છો અને તે પોતાનું કાર્ય અને પોતાની ફરજ સારી રીતે બજાવી રહ્યું છે છતાં પણ તેને મારો છો. આવું એ આપણા ક્યાંય પણ અને કયા પણ પુસ્તકમાં કોઈ પણ જગ્યાએ આવા અધિકારો ક્યાંય લખાયેલા નથી. આપણું ભારતનું બંધારણમાં લિખિત બંધારણ છે ને આ ભારતના બંધારણમાં આપણે કેટલાક મૂળભૂત હક્કો બનાવ્યા છે અને મૂળભૂત હક્કો તથા ફરજો છે. હક્કોની સાથે સાથે આપણે ફરજોને પણ બચાવવી જોઈએ, કારણ કે આપણે જોઈએ છીએ કે અત્યારે ગુજરાત અને સમગ્ર ભારતમાં હક્કો અને ફરજોનું ખૂબ ઓછું પાલન થાય છે. તેના કારણે આવા ઝઘડાઓ ઘણા થતા હોય છે અને આ ઝઘડાઓ ખૂબ ઉગ્ર બની જતા હોય છે ને તેના કારણે આપણે જોઈએ છીએ કે ભારત દેશમાંથી આવી કેટલી ઘટનાઓ હોય છે ને આ ઘટનાઓના કારણે કેવી કેવી પરિસ્થિતિઓ સર્જાય છે, કેવું કેવું બધું થતું હોય છે તે આપણે જોઈએ છીએ. કોઈ વ્યક્તિને આપણે ત્યાં જઈને મારવું, ત્યાં તેના પર પથ્થરમારો કરવો અને તે વ્યક્તિ સારી રીતે કાર્ય કરે છે, તે પોતાના કાર્યમાં કાર્યશીલ છે, તે પોતાના કાર્યને સારી રીતે બજાવવાનો એક પ્રયત્ન કરે છે ને તેને એવું લાગે છે કે હું મારું કાર્ય સારી રીતે કરી શકું ને હજુ વધુ ઉત્તમ કેવી રીતે કરી શકું તેના તે પ્રયત્નો પણ કરી રહ્યો છે, છતાં પણ આપણે તેને મારીએ તે યોગ્ય ન કહેવાય. આવું ઘણી વખત થતું હોય છે કે લાઇટ નથી આવતી તો ત્યાંના જે લોકો હોય છે તે જાણ કરતા હોય છે ને ત્યાં મૂકે છે, પરંતુ કેટલી વખત અત્યારે આપણે જોઈએ છીએ કે ગુજરાતમાં લાઇટનો પ્રોબ્લેમ ખૂબ થઈ રહ્યો છે અને તેના કારણે ખેડૂતોને નુકસાની થઈ રહી છે. હા, નુકસાની થઈ રહી છે, પરંતુ એવું નથી કે આ માત્ર ત્યાંના વિસ્તારનો જ પ્રશ્ન હોય. સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતમાં લાઇટનો પ્રોબ્લેમ હોય છે. તે પછી ખેતીનું કામ નહીં, બધા જ કામોમાં લાઇટના પ્રોબ્લેમના લીધે કેટલા બધા કામો મુશ્કેલ બની જાય છે, પરંતુ આપણે કોઈને આવી રીતે મારવું એ યોગ્ય ન ગણાય. તો આ વિડીયો વિશે તમારું શું કહેવું છે કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો અને સાથે જ મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર અને અમારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.